જે રીતે આપણને ગઈકાલે પણ આઈટી કંપનીઓ દ્વારા જે એક પરફોર્મન્સ જોવા મળ્યું છે, ક્વાર્ટર ટુ અર્નિંગ્સની પણ સાથે ચર્ચા કરીશું, કારણ કે કઈ રીતે તમે જોઈ આ કંપનીઓના જે નંબર્સ, મેનેજમેન્ટ કમેન્ટ્રી, ગાઈડન્સ જે આવ્યું છે, એની સાથે સાથે ગ્લોબલ ફ્રન્ટથી એનવીડિયા, આલ્ફાબેટના જે નંબર્સ આવ્યા, ખાસ કરીને એનવીડિયા નો નંબર્સ એઆઈને લઈને જે મેનેજમેન્ટની કમેન્ટ્રી આવતી જોઈ રહ્યા છે, એટલે એઆઈ પર પણ ઘણું એક ફોકસ હવે કંપનીઓ સ્વિચ થતી ત્યાં એ સાઈડ પણ આપણને શિફ્ટ થતી રાત્રે દેખાડી રહી છે. આ બધા વચ્ચે કઈ રીતે એઆઈ માટેનો વ્યૂ છે, આઈટી કંપનીઓ જે છે એને કઈ રીતે લાંબા ગાળા માટે ધ્યાનમાં રાખવી જોઈએ એ સમજીએ. તો ચાંદી, જે ગઈકાલે ઓફકોર્સ પોસ્ટ માર્કેટ્સ એનવીડિયાના નંબર આવ્યા અને ટોપ લાઈન હોય કે બોટમ લાઈન હોય, જે અનુમાન હતા એનાથી ખાસ્સા એવા પોઝિટિવ આવ્યા. નોટ ઓનલી ધેટ, એમનું જે ગાઈડન્સ છે નેક્સ્ટ ક્વાર્ટર માટેનું, એ પણ એમને ખાસ્સું એવું રોબસ્ટ આપ્યું છે. દેટ મીન્સ ક્યાંને ક્યાંક એમ લાગી રહ્યું છે કે દેટ એઆઈ રિલેટેડ બૂમ અત્યારે થમતી નથી દેખાતી, અને પોસ્ટ માર્કેટ આવર્સ એનવીડિયા વોઝ અપ બાય 3.5% કાઇન્ડ ઓફ સ્ટફ. સો ક્લિયરલી એક પોઝિટિવ ત્યાં દેખાઈ રહ્યું છે. પણ આ તો વાત થઈ યુએસ માર્કેટ, અને ઓફકોર્સ મારો વ્યૂ થોડો ડિફરન્ટ છે. વેલ, એઆઈ એઝ અ બિઝનેસ લુક્સ એક્સ્ટ્રીમલી ગુડ, એઆઈ એઝ અ વેલ્યુએશન લુક્સ લિટલ ટફ. અને જે રીતે લોકોએ ધાડી લીધું છે કે આ થશે ને આ લીધે આ થશે, આઈ થિંક મે નોટ કમ આઉટ. તો ઓલ પોઝિટિવ્સ દેટ આર દેર ઇન ધ પ્રાઇઝ, અને કોઈ પણ એક નેગેટિવ સેન્ટિમેન્ટ આવ્યું તો સ્ક્રિપ્ટ કેન ટેક એ હ્યુજ બીટિંગ. સો should you get a little excited, and especially those investors આપના જે છે તે યુએસ માર્કેટમાં વધારે પડતા એક્સાઇટેડ હોય છે, I think my advice would be a little cautious. Coming to the Indian IT companies, Chandi, clear cut થોડી challenges છે. Of course, having said that, last 1 month માં Nifty IT is one of the best performing sectors. So that means some money seems to have gone into the Nifty IT, and that's the reason it's doing very well. But તમે કીધું લાંબા ગાળા માટે, I think there are challenges, and the challenges in the form of how quickly you can adopt AI, how able you're able to convince your customers the ROI, and these are a question that will keep coming now and again. Unfortunately, जब ત્યારે કોલ સાંભળો છો કંપનીઓના, લાગતું નથી કે બધી જ કંપનીઓ will be able to walk the talk. In the sense, જે AI જે એડોપ્શન થવાનો છે એનો જે મોટો બેનિફિટ છે, I think કદાચ ના પણ મળી શકે. Because normally your mindset, જ્યારે તમે એક ટેકનોલોજી બીજી ટેકનોલોજી જતા હોય, normally the guy who basically comes with the fresh thoughts will take away the larger market share as compared to the incumbent players, because એને legacy problem હોય. અને જ્યારે હું કોલ સાંભળું છું કંપનીઓના, તો લાગતું નથી કે they will be able to move little ahead of the curve. એટલે અત્યારે મારો પોતાનો પર્સનલ વ્યૂ એવો છે કે નિફ્ટી આઈટી may not be a very strong bet. There are certain within the IT companies, mid-cap companies, we are more niche and more focused on certain solution provider. કદાચ એ લોકો સારું એવું કરી શકે. But overall, Nifty IT doesn't look very bright. Having said that, let me also put caveat that I have been proven wrong, because last 1 મહિનામાં Nifty IT has done well. So if at all તમારે કોઈ allocation લેવું હોય અને તમને થોડી excitement હોય, તો don't take more than 5%, because that's the way you can play safe. In case ન પણ ચાલે તો your downside risk is protected, and કદાચ ચાલી જાય તો you do participate, not as much others would take this. પણ 5% વધારે એક્સપોઝર આપવાની સલાહ હું નહીં આપું. Having said that, PMS માં અમારે ઝીરો એલોકેશન છે આઈટીના ઉપર. એક વ્યૂ તો જોઈ રહ્યા છો ઓવરઓલ એક આઈટી માટે. વિરાટ, ટેકનિકલી અગર જોઈએ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 200 એમએની ઉપર એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે, અને રિલેટિવ સ્ટ્રેન્થ પર અગર જોઈએ તો હાલ સેક્ટર વાઇઝ આઈટી ઘણું મજબૂત આપણને દેખાડી રહ્યું છે, અને ઇનફેક્ટ આ સેક્ટરને બ્રેથ પણ જુઓ તો ઘણી પોઝિટિવ છે. 80% સ્ટોક્સ જે છે આઈટીના એ આપણને તેજી સાથે બતાવી રહ્યા છે. લાર્જ કેપ, મિડ કેપ બધી બાજુ ગઈકાલે પણ ખાસી એક મજબૂતી આપણને જોઈ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? તો ચાંદનીજી, ટેકનિકલ સેટઅપની વાત કરીએ તો આઈટી ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે કમ્પેરેટિવલી બીજા બધા ઇન્ડાઇસીસની સામે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહ્યું કે છેલ્લા ઘણા સમયથી આપણને પ્રેશરમાં કારોબાર જોવા મળ્યો હતો. જુલાઈ એન્ડથી લઈને ટીલ ડેટ સુધી 200 દિવસ એક્સપિરેશન મૂલ્યથી નીચે કામકાજ થતો જોવા મળી રહ્યું હતું, અને બેક ટુ બેક ત્યાંથી હર્ડલ ફેસ થતો જોવા મળ્યું હતું. પરંતુ કાલના સેશનમાં પર્ટિક્યુલર લેવલ્સ આપણને બ્રીચ થતા જોવા મળ્યા, એની ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, અને સાથે સાથે 37,000નું જે સેન્ટિમેન્ટલ બેઝ પર પણ ઇમ્પોર્ટન્ટ હર્ડલ માર્ક હતું, એને ક્રોસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક ઓવરઓલ આઈટીનું ચાર્ટ સેટઅપ ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. સાથે સાથે તમે જુઓ તો ઘણા બધા સ્ટોક છે, HCL ટેક, ટેકકેમ, TCS,
જેને લોઅર એન્ડથી સારું એવું રિકવર થતું જોવા મળ્યું છે, સારા એવા લેવલ્સ પર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી અહીંયાથી આપણને મોમેન્ટમ યથાવત રીતે જોવા મળે. આઈટીમાં કદાચિત આવતા દિવસોમાં એક સારું એવું રનઅપ આપણને આવતું જોવા મળી શકે છે, જે ઉપરની સાઈડ પર લીડ કરી શકે છે 39,000 સુધીના લેવલ્સ માટે. નીચે 36,000 નું લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ જે રીતના આઈટીમાં મોમેન્ટમ આવી છે અને આઈટીના ઇન્ડેક્સમાં આપણે જોઈ રહ્યા છે જે રીતના રનઅપ આવતું જોવા મળ્યું છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે આવતા દિવસમાં આઈટી એક આઉટ પરફોર્મ કરતું જોવા મળી શકે બાકી બધા ઇન્ડેક્સિસને કે બાકી બધા સેક્ટર્સને. આઈટીનું એક આઉટ પરફોર્મન્સ આપણને દેખાઈ શકે છે અન્ય ઇન્ડેક્સ સેક્ટર્સની સામે ખાસ કરીને. ત્યારબાદ